લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી શહેર સંગઠન દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. આજે તારીખ 14 એપ્રિલ 2025 બંધારણના ઘડવૈયા એવા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા કલોલ વર્કશોપ હાઈવે પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ બંધારણનું વાંચન કરી શપથ ગ્રહણ કરવામાં આવ્યું. બાબા સાહેબના જીવન પર્યત કોંગ્રેસ દ્વારા કરાયેલા એવા અન્ય વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા અધ્યક્ષ અનિલભાઈ પટેલ, કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર, કલોલ શહેર સંગઠન પ્રમુખ જીતુભાઈ પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, ઉપપ્રમુખ હિમાંશીબેન સોલંકી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશભાઈ વડગડે તેમજ સિનિયર આગેવાન ગોવિંદભાઈ પટેલ, પૂર્વ જિલ્લા અધ્યક્ષ નૈનેશભાઈ શાહ તેમજ કલોલના નવનિયુક્ત હોદ્દેદારો, કાઉન્સિલરો તથા જિલ્લા તેમજ પ્રદેશના વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી અને સંવિધાન વાંચન કરી પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમના જિલ્લાના ઇન્ચાર્જ ભરતભાઈ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કલોલ શહેરમાં બાબા સાહેબ આંબેડકરજીની ગૌરવ યાત્રામાં ભારે જનમેદનીના સાથે લોકો જોડાયા હતા, જેને લઈ કલોલ નગરપાલિકા ખાતે ભવ્ય રેલી પહોંચતા કલોલ ભાજપ સંગઠન પ્રમુખ જીતુભાઈ પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ શૈલેષભાઈ પટેલ, કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર તેમજ વિવિધ હોદ્દેદારો દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા અને રેલીનું સ્વાગત કર્યું હતું અને બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પહાર પહેરાવવામાં તેમજ કલોલ નગરપાલિકા દ્વારા છાસ વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે ડૉક્ટર બાબા સાહેબ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર જિલ્લામાં કલોલ, માણસા, દહેગામ અને ગાંધીનગર ખાતે આ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે કેન્દ્રમાંથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને જે રીતે પ્રદેશ સંગઠને સૂચના આપી છે એ રીતે અહીંયા આજના આ કાર્યક્રમમાં એ અગાઉ પણ ગઈકાલે રાત્રે ડૉક્ટર બાબા સાહેબના આ સ્ટેચ્યુની સફાઈ અને એના ડેકોરેશન કરવામાં આવ્યા, ત્યાં દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા અને આજે સવારે ડૉક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ કરી અને એમના સંવિધાનનું વાંચન અને કોંગ્રેસે કરેલા ડૉક્ટર બાબા સાહેબ સાથેના અન્યાયનું પણ અહીંયા સ્મરણ કરવામાં આવ્યું. સતત 25 તારીખ સુધી ડૉક્ટર બાબા સાહેબના કાર્યક્રમો ચાલનાર છે અને અગાઉના કાર્યક્રમોમાં એ આશ્રમ શાળાઓમાં જઈને નાની નાની ગોષ્ઠીઓ કરીને ડૉક્ટર બાબા સાહેબ જે રીતે આ દેશના નેતા હતા, ડૉક્ટર બાબા સાહેબ કોઈ એક સમાજના નેતા નહીં, એમને આ દેશને દિશા બતાવી છે, એવા આ નેતાની જન્મજયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીએ આપેલા કાર્યક્રમોના માધ્યમથી લોકો સુધી પહોંચવા અને કોંગ્રેસે સતત ડૉક્ટર બાબા સાહેબનું અપમાન કર્યું છે એ વાત નીચે સુધી પહોંચે એ માટે થઈને જે કાર્યક્રમો અપાયા છે, બધા જ કાર્યક્રમો ખૂબ સારી રીતે અત્યારે ચાલી રહ્યા છે.